નમસ્કાર મિત્રો આરટી માટેના બીજા રાઉન્ડ માટે સ્કૂલ સિલેક્શન કરવા માટેનો છેલ્લો દિવસ છે એ 8 મે હતી। ત્યારબાદ ઘણા બધા દિવસ થઈ ગયા હતા, પરંતુ હજુ સુધી આરટીનો બીજો રાઉન્ડ છે એ જાહેર કરવામાં ન હતો આવ્યો। તો આજે ફાઇનલી આરટી માટેનો બીજો રાઉન્ડ છે એ જાહેર કરવામાં આવ્યો છે। તો તમારા બાળકને એડમિશન મળ્યું કે નહીં તે કેવી રીતે ચેક કરવું અને એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવા તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું। એની પહેલાં અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આરટીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો તમારે તમારા બાળકને એડમિશન મળ્યું કે નહીં તે ચેક કરવા માટે સૌપ્રથમ તો આરટીની વેબસાઇટ ઉપર જવાનું રહેશે, જેમની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। અન્યથા તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય તેમાં તમારે RTE.org ગુજરાત સર્ચ મારવાનું રહેશે, એટલે તમે આરટીની વેબસાઇટ ઉપર પહોંચી જશો। તો તમે આરટીની વેબસાઇટ ઉપર જશો તો સૌપ્રથમ તો તમારી સામે અગત્યની સૂચના આવી જશે, તે સૂચના તમારે વાંચી લેવાની રહેશે। ત્યારબાદ તેની નીચેની તરફ છે એ 4 ટેબ આપેલી હશે, તેમાંથી કોઈ પણ એક ટેબ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ડાઉનલોડ એડમિટ કાર્ડનું છે એ પેજ ઓપન થઈ જશે। તો તેમાં તમારે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવા તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે જો તમારા બાળકને એડમિશન મળ્યું હશે તો આવી રીતે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું છે એ તમારી સામે PDF ડાઉનલોડ કરવા માટેનું એક ઓપ્શન આવશે। તો તમારે તેના ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તે PDF ડાઉનલોડ થઈ જશે। ને ત્યારબાદ છે એ તમે એડમિટ કાર્ડ જોઈ શકો છો કે કેવી રીતે તેમાં બધી માહિતી હોય છે। તેમાં તમારા બાળકની બધી માહિતી હોય છે, કઈ શાળામાં એડમિશન મળ્યું છે, ક્યાં સુધીમાં તમારે ત્યાં એડમિશન લેવાનું છે, તે તમામ માહિતી એડમિટ કાર્ડમાં આપેલી હશે। અને જેમને એડમિશન નહીં મળ્યું હોય તો તેમને રેડ કલરથી છે આપને આરટી હેઠળ બીજા રાઉન્ડમાં પ્રવેશ શક્ય બનેલ નથી આવું લખેલું બતાવશે। અહીંયા મારી પાસે 2 થી 3 એપ્લિકેશન નંબર હતા, પરંતુ તે બધાને બીજા રાઉન્ડમાં એડમિશન મળી ગયું, તેથી મારી પાસે છે એ બતાવવા માટે નથી કે કેવી રીતે લખેલું આવશે। તો તેના માટે હું અહીંયા તમને છે એ સ્ક્રીન ઉપર પ્રથમ રાઉન્ડનું બતાવું છું। તો આવી જ રીતે છે તમારી સામે બીજા રાઉન્ડનું પણ છે એ બતાવશે કે આપના બાળકને છે એ બીજા રાઉન્ડ માટે પ્રવેશ શક્ય બનેલ નથી। તો આવી રીતે તમારે ચેક કરવાનું રહેશે। જો આને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જણાવજો, ત્યાં તેમનો જવાબ આપીશ। અને ત્યારબાદ એક બીજો વિડીયો પણ બનાવીશ કે જેમાં જો તમારા બાળકને બીજા રાઉન્ડમાં એડમિશન ના મળ્યું હોય તો હવે તમારે આગળ શું કરવું, તો એમના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો। તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આરટીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે।